गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ले आपणे पारिमाणिक विश्लेषणना उपयोगोमां बे उपयोग शीखेला। पहेलो उपयोग कयो हतो तो बे जुदी जुदी एकम पद्धतिओमां कोई एक भौतिक राशिना एकमो वच्चेनो संख्यात्मक संबंध मेळववो। अने एमां उदाहरण लईने आपणे शीखेला के बळनो एकम MKS मां एकम न्यूटन अने बळनो CGS मां एकम डाइन। तो न्यूटन अने डाइन वच्चेनो संबंध आपणे मेळवेलो। 1 न्यूटन बराबर 10⁵ डाइन। एवी ज रीते पछी एनो बीजो उपयोग शीखेलो पारिमाणिक विश्लेषणनो आपणे के कोई भौतिक समीकरण होय तो एनी पारिमाणिक दृष्टिए यथार्थता अथवा सुसंगतता चकासवी। एमां पण उदाहरण लईने आपणे शीखेला F बराबर m एने पछी बीजा एक बे उदाहरण लीधेला के जेथी तमे आपेलुं समीकरण पारिमाणिक दृष्टिए यथार्थ छे के नहीं ते चकासी शको। हवे एनो त्रीजो उपयोग छे पारिमाणिक विश्लेषणनो त्रीजो उपयोग कयो छे तो कोई भौतिक राशिनुं अन्य भौतिक राशिओ साथे संबंध दर्शावतुं सूत्र तारवुं। कोई एक भौतिक राशिओनो बीजी भौतिक राशिओ जोड़े शुं संबंध छे ए संबंध दर्शावतुं सूत्र अथवा समीकरण तारवुं। आ त्रीजो उपयोग छे। एनुं पण आपणे एक उदाहरण लईए। बुकमां आप्युं छे आपणने आ उदाहरण के सादा लोलकनो आवर्तकाळ T, आवर्तकाळने आपणे केपिटल T वडे दर्शावीए छीए। तो सादा लोलकनो आवर्तकाळ T ए लोलकनी लंबाई, लोलकना गोळाना दळ अने गुरुत्व प्रवेग G पर आधारित होई शके तेवुं धारीने सादा लोलकना आवर्तकाळनुं सूत्र तारवुं। धारणा शुं करवानी छे? सादू लोलक એટલે આપણને ખબર છે કે એક કોઈ યોગ્ય આધાર વડે હલકી દોરીથી અહીંયા એક દોરી બાંધી દીધી છે, એવી હલકી પાતળી દોરી વડે નીચે એક નાનો ગોળો લટકાવેલો છે અને ગોળાને પછી દોલન કરાવીએ એટલે આવી રીતે દોલનો થાય। એમાં એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય એને આવર્તકાળ કહેવાય। આપણે એક ઉદાહરણનો દાખલો પણ ગણેલો, જીમાં પ્રતિશત ત્રુટિ શોધવાનું। એમાં આપણે આવર્તકાળનું સૂત્ર પણ વાપરેલું, T બરાબર 2π√L/G। तो ए सूत्र अहींया आपणे पारिमाणिक विश्लेषणथी तारववानुं छे। तो एमां आपणने एवुं कीधुं छे, जुओ के आवर्तकाळ ए कई कई भौतिक राशिओ पर आधारित होई शके, होय छे ज एवुं नहीं। અહીં 3 ભૌતિક રાશિઓ પર આધારિત હોઈ શકે એવું કીધું આપણે, તો કઈ 3 પર આધારિત હોય જ એવું જરૂરી નથી। એ 3 પર આધારિત હોઈ શકે, 3 માંથી કોઈ 2 પર આધારિત હોઈ શકે, કોઈ 1 પર આધારિત હોઈ શકે। तो अहींया 3 भौतिक राशिओ साथे एनो संबंध होई शके, एनी पर आधारित होई शके एवुं धारी अने सादा लोलकना आवर्तकाळनुं सूत्र तारववानुं छे। तो आवर्तकाळ ए लंबाई पर आधारित होई शके, आवर्तकाळ ए गोळाना दळ पर आधारित होई शके, आवर्तकाळ ए गुरुत्व प्रवेग पर आधारित होई शके। अत्यारे आपणे आधारित होई शके एवुं कहीए छीए, પછી ફાઇનલ જવાબ મળશે એટલે આપણને એક્ઝેક્ટ ખબર પડશે કે આ 3 માંથી કઈ ભૌતિક રાશિઓ પર આધારિત છે અને કઈ ભૌતિક રાશિઓ પર આધારિત નથી। બરાબર? તો શરૂઆત કરીએ આપણે। જો આવર્તકાળ એ લંબાઈ પર આધારિત હોઈ શકે પણ લંબાઈના સમપ્રમાણમાં છે, વ્યસ્ત પ્રમાણમાં છે, વર્ગના સમપ્રમાણમાં છે, વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે કે વર્ગમૂળના સમપ્રમાણમાં છે, વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે એવી આપણને ખબર નથી। आवर्तकाळ ए लंबाई पर आधारित होई शके पण लंबाईना કેટલી ઘાત પર આધારિત હોઈ શકે એવું આપણને ખબર નથી। એટલે આપણે એવું લઈશું કે લોલકનો આવર્તકાળ T ચલે છે L। હવે T એ L ના સમપ્રમાણમાં છે। અહીંયા L પર કશું કોઈ ઘાત ના લખો તો સીધું સમપ્રમાણ થઈ ગયું। હવે ઘાત આપણને ખબર નથી એટલે અજ્ઞાત ઘાત આપણે ધારી લઈએ છે, ધારો કે x। તો T ચલે છે L/x, જ્યાં x એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે। લંબાઈના કયા પ્રમાણમાં છે તે આપણને ખબર નથી એટલે ઉપર આપણે અજ્ઞાત સંખ્યા મૂકી દીધી ઘાતમાં। એ જ રીતે T ચલે છે m/y અને એ જ રીતે T ચલે છે g/z। જો
મેં પહેલા x લીધા એને બદલે પહેલા m લેવા હોય તો એ લઈ શકું. જે પદ પહેલું લો, જે ભૌતિક રાશિ t ના પ્રમાણમાં પહેલી લો એની પર x ઘાત લખો. બીજા નંબર પર ધારો કે મારે g લેવા તો લઈ શકું તો એની પર y ઘાત લખો. ગાતો x y z, પણ અહીંયા ભૌતિક રાશિઓ જે ક્રમમાં લેવી હોય તે ક્રમમાં લઈ શકાય. એવો કોઈ નિયમ નથી કે પહેલી લંબાઈ જ લો અથવા પહેલું દળ જ લો અથવા પહેલો ગુરુત્વ પ્રયોગ જ લો. જે લેવું હોય લઈ શકાય. બરાબર. તો આવર્તકાર એ લંબાઈની x ઘાતના સમપ્રમાણમાં, દળની y ઘાતના સમપ્રમાણમાં, ગુરુત્વ પ્રયોગની z ઘાતના સમપ્રમાણમાં છે એવું આપણે ધારી લીધું. એવું હોઈ શકે એમ. તો આ ત્રણેયનો સમન્વય કરીએ તો t ચલે છે, આ ભેગું લખવાનું, આ બાજુ તો t જ છે એટલે t એક જ વખત લખવાનું, ચલનનો સંકેત લખવાનો અને આ ત્રણેયનો ગુણાકાર લખી દેવાનો. l ની x ઘાત, m ની y ઘાત અને g ની z ઘાત. હું અહીંયા x y z ને બદલે abc, સ્મોલ abc એવું પણ ધારી શકું અજ્ઞાત તરીકે. બરાબર. માટે હવે ચલનનો સંકેત દૂર કરું તો t બરાબર કોઈ અચળાંક મૂકી દઉં, ધારો કે અચળાંક તરીકે સ્મોલ k મૂકી દઉં તો t બરાબર k l રેઝ ટુ x, m રેઝ ટુ y અને g રેઝ ટુ z. આ પરિણામ નંબર 1, જ્યાં x, y, z belongs to r. r એટલે વાસ્તવિક સંખ્યા ગણ. એટલે ગમે તે વાસ્તવિક સંખ્યા હોઈ શકે, ધન, ઋણ, પૂર્ણાંક, અપૂર્ણાંક, શૂન્ય, ગમે તે હોઈ શકે. સમય, અસમય, ગમે તે સંખ્યા આવી શકે. x y z એટલે x y z belongs to r. આ પરિણામ 1 મળ્યું આપણને. જુઓ, આ પરિણામ 1 મળે એમાં આ k લખ્યો એ સપ્રમાણતાનો અચળાંક છે. ચલનનો સંકેત દૂર કરીએ એટલે બરાબરની નિશાની મૂકી અને આપણે k લખ્યો એટલે k ને આપણે શું કહીશું? સપ્રમાણતાનો અચળાંક કહીશું. અહીંયા લખીએ આપણે કે જ્યાં k એ સપ્રમાણતાનો અચળાંક છે. બરાબર. હવે શું કરવાનું? તો સમીકરણ 1 ની અંદર ડાબી બાજુ આવતી ભૌતિક રાશિ અને જમણી બાજુ આવતી આ ત્રણ ભૌતિક રાશિઓ એ બધાના પારિમાણિક સૂત્રો લખવાના. પણ k નું પારિમાણિક સૂત્ર લખવાનું નહીં. k ખાલી સપ્રમાણતાનો અચળાંક છે અને પરિમાણ રહિત છે એવું આપણે લઈએ છીએ. k કેવો છે? પરિમાણ રહિત, એટલે એનું કોઈ પારિમાણિક સૂત્ર નહીં લખવું. એટલે સમીકરણ 1 જે લખ્યું છે એમાં બંને બાજુ k સિવાયના પદો, બંને બાજુની ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો લખી દેવાના. એટલે સમીકરણ 1 માં આવતી ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો લખતા. સમીકરણ 1 માં બંને બાજુ, મતલબ ડાબી બાજુ આવર્તકાર, જમણી બાજુ લંબાઈ, દળ અને ગુરુત્વ પ્રવેગ. તો ડાબી બાજુમાં આવર્તકારનું પારિમાણિક સૂત્ર શું? તો m0 l0 t1. આવર્તકારનો એકમ સેકન્ડ એટલે સમયનું પરિમાણ આવશે. બરાબર. જમણી બાજુમાં k નું કશું લખવાનું નથી. આપણે લંબાઈનું પારિમાણિક સૂત્ર લખવાનું. લંબાઈનું પારિમાણિક સૂત્ર m0 l1 t0 અને એની ઉપર ઘાતાંક આપ્યો હોય અહીંયા લખી દેવાની. એની પર કેટલી ઘાતાંક છે? x. લંબાઈ પર x ઘાતાંક, તો અહીંયા આપણે શું કરવાનું? x ઘાતાંક લખી દેવાની. એ રીતે દળ માટે, તો દળ માટે m1 l0 t0 એની કેટલી ઘાતાંક છે? તો y. અને ગુરુત્વ પ્રવેગ માટે m0 l1 t-2 એની પર કેટલી ઘાતાંક છે? તો z. હવે આનું સાદું
આ x ઘાતાંક છે એ m ની 0 ઘાતાંક જોડે ગુણાય, l ની 1 ઘાતાંક જોડે ગુણાય અને t ની 0 ઘાતાંક જોડે ગુણાય. પણ m ની ઘાતાંક 0 છે એની જોડે x ને ગુણીએ એટલે m ની 0 ઘાતાંક જ રહે. l ની ઘાતાંક x થાય અને t ની ઘાતાંક 0 રહે. જેની 0 ઘાતાંક રહે છે એને આપણે લખવાનો મતલબ નથી, એટલે હું શું કરું, અહીંયા ખાલી l ની ઘાતાંક શું લખી દઉં, x. m અને t ની ઘાતાંકો શું છે, 0 0. 0 ઘાતાંક લખવાનો મતલબ નથી, કોઈ પણ પદની 0 ઘાતે લઈએ કે એવું લઈ શકાય, એટલે આપણે અહીંયા નથી લખતા, એનાથી કોઈ ફરક પડતો નથી. પછી અહીંયા m ની ઘાતાંક y થશે બીજા પદમાં, એટલે m ની y ઘાતાંક. અહીંયા m ની ઘાતાંક નહીં આવે, l ની ઘાતાંક z આવશે પાછી. l ની ત્રીજામાં શું આવશે, l ની z ઘાતાંક. અને t ની કેટલી ઘાતાંક આવશે, તો -2z. -2z કોની ઘાતાંક, t ની ઘાતાંક, કારણ કે t ઉપર -2 ઘાતાંક છે, એની ઉપર z છે, એટલે z નો -2 જોડે ગુણાકાર થાય. હવે જો ક્રમમાં ગોઠવીને લખીએ, પહેલું m વાળું પદ લખીએ, એટલે m ની ઘાતાંક શું આવશે, તો y. m ની ઘાતાંક શું આવશે, y. પછી l ની ઘાતાંક કેટલી આવશે, તો x + z. અહીંયા x છે, અહીંયા z છે, એટલે l ની ઘાતાંક આવશે x + z. અને t ની ઘાતાંક શું આવશે, તો -2z. અને આ કૌંસ પૂરું. આ બાજુ શું છે, તો m0 l0 t1. એટલે બરાબરની બે બાજુ, અહીંયા mlt ના સ્વરૂપમાં આવી ગયું, અહીંયા mlt ના સ્વરૂપમાં આવી ગયું. હવે બંને બાજુ સરખા આધાર પર, આ બાજુ આધાર m છે ને આ બાજુનો આધાર m, સરખા આધાર પર ઘાતાંકોની સરખામણી કરવાની, કારણ કે બરાબરની બે બાજુ લખ્યું છે. એટલે આ એક વસ્તુ ખાસ યાદ રાખો. આને હું પરિણામ નંબર 2 કહું, તો સમીકરણ 2 માં બંને બાજુ સમાન અથવા સરખા આધાર પરના ઘાતાંકોની સરખામણી કરતા. ચલો, સરખા આધારો પર ઘાતાંકોની સરખામણી કરું, એટલે આ બાજુ m ની ઘાતાંક y છે અને આ બાજુ m ની ઘાતાંક 0 છે, એટલે y બરાબર 0 એવી સરખામણી કરવાની. એટલે પહેલું પદ આપણને મળશે y બરાબર 0. y ની કિંમત મળી ગઈ, x y z. x y z belongs to r કીધેલું, ત્રણ અજ્ઞાત હતા આપણે, એમાંથી એક અજ્ઞાત 0 છે. y ની ઘાતાંક y ની કિંમત આપણને 0 મળે છે. પછી l ની ઘાતાંક આ બાજુ 0, પણ અહીંયા l ની ઘાતાંક x + z છે, એટલે બીજું સમીકરણ આવું મળે, x + z બરાબર 0. કારણ કે આ બાજુ ભલે x + z છે, પણ અહીંયા l ની ઘાતાંક પાછી 0 છે, એટલે x + z બરાબર 0. આ સરખામણી કરવાથી બીજું એક સમીકરણ મળ્યું. પછી t ની ઘાતાંકોની સરખામણી કરીએ તો -2z બરાબર 1. શું લખાય, -2z બરાબર 1 માટે z બરાબર -1/2. કારણ કે આ બાજુ માઈનસ નિશાની છે, એટલે z બરાબર શું થાય, -1/2. આને હું નંબર આપી દઉં 3, આને આપું 4 અને આને આપી દઉં 5. ત્રણ સમીકરણો મેઈન આપણને આ મળ્યા. ત્રણ પદોની સરખામણી કરી એટલે m l t ના ઘાતાંકોની બંને બાજુ સરખામણી કરી એટલે કેટલા સમીકરણ મળ્યા, 3 સમીકરણ. ત્રણમાંથી આ જે સમીકરણ મળ્યું y બરાબર 0, તો y ની કિંમત ડાયરેક્ટ આપણને 0 મળી ગઈ. z ની કિંમત આપણને -1/2 એ પણ મળી ગઈ. હવે z ની કિંમત સમીકરણ 4 માં મૂકીએ અહીંયા, એટલે કોની કિંમત મળે આપણને, x ની કિંમત મળે. એટલે અહીંયા લખીએ નીચે કે z ની કિંમત સમીકરણ 4 માં મૂકતા તો x -1/2 બરાબર 0 માટે x બરાબર 1/2. અચ્છા, તો જુઓ આ 3, 5 અને 6 એ y z અને x, એટલે કે x y અને z ની કિંમતો મળી.
x કેટલા મળ્યા આપણને 1/2, y કેટલા મળ્યા 0 અને z કેટલા મળ્યા -1/2. એટલે x y z ની કિંમતો મળી ગઈ આપણને. તો એ જે x y z ની કિંમતો મળી એ સમીકરણ 1 માં મૂકવાની. એટલે અહીંયા મારે x ની જગ્યાએ 1/2, y ની જગ્યાએ 0 અને z ની જગ્યાએ -1/2 મૂકવાનું. એટલે કે આ ત્રણેય કિંમતો સમીકરણ 1 માં મૂકી દેવાની. એટલે અહીંયા બાજુમાં લખીએ આપણે કે સમીકરણ, અથવા તો એવું લખીએ કે x y અને z ની કિંમતો x y અને z ની કિંમતો સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 હતું આપણું t બરાબર k, k તો એમને એમ લખી જ દેવાના. હવે l ની ઘાતાંક x છે, x બરાબર 1/2 એટલે l રેઝ ટુ 1/2 એની 1/2 ઘાત મૂકી. બીજું છે m, એની પર y ઘાત છે પણ m ની ઘાતાંક y 0 છે એટલે m રેઝ ટુ 0. અને ત્રીજું છે g, તો g ની ઘાતાંક શું આવશે -1/2. હવે m ની ઘાતાંક 0 એટલે તો 1 થઈ જાય, કોઈ પણ પદની 0 ઘાતાંક એટલે 1. અને જો m ની ઘાતાંક 0 મળે છે એનો મતલબ કે આવર્તકાર છે દળ પર આધારિત નથી. જે ગોળો આપણે રાખ્યો હોય સાદા લોલકમાં એના દળ પર એના આવર્તકારનો આધાર હોતો નથી. એટલે હવે આવું લખાય t બરાબર k. હવે જો l ની ઘાતાંક 1/2 છે એટલે વર્ગમૂળ કહેવાય અને g ની ઘાતાંક -1/2 છે એટલે એ પણ વર્ગમૂળ ખરું પણ છેદમાં જાય. માઈનસ ઘાત છે એટલે પદ ક્યાં જાય? છેદમાં જાય. એટલે t બરાબર k √ આવું લખી શકું, બંનેનું વર્ગમૂળ કોમન લઈ લો, l/g. આવું પરિણામ મળે. આમાં k એ સપ્રમાણતાનો અચળાંક છે. આમ તો આપણને જે જવાબ માંગ્યો હતો એ મળી ગયો, પણ k ની કિંમતનું શું? એક કન્ફ્યુઝન કહેવાય. પારિમાણિક વિશ્લેષણથી આવો સપ્રમાણતાનો અચળાંક હોય એની કોઈ માહિતી આપણને મળતી નથી. આ એની મર્યાદા છે. પણ બીજી કોઈ રીતે, આ પારિમાણિક વિશ્લેષણની રીત નહીં, બીજી કોઈ રીતે k ની કિંમત આપણને 2π મળે છે પ્રાયોગિક રીતે. બીજી કોઈ રીતે એટલે કે કોઈ પ્રાયોગિક રીતે કે ગમે તે પ્રયોગ કરીને તમે k ની કિંમત શોધી કાઢી તો એ 2π મળે છે. એટલે અહીંયા k ની કિંમત પ્રાયોગિક રીતે 2π મળે છે. માટે આવર્તકારનું સૂત્ર હવે શું થઈ જાય? તો આવર્તકાર t બરાબર k ની જગ્યાએ લખી દેવાના 2π √l/g. એટલે આપણે આ જે સૂત્ર મેળવ્યું હતું એ સૂત્ર મળી ગયું. t બરાબર 2π √l/g. આને નંબર આપી દઈએ આપણે 7. જો નંબરો તો જેટલા આપવા હોય એટલા આપે. તમે આ બધાના નંબર, આ નંબર ના આપ્યા હોય, આ નંબર ના આપ્યા હોય તો કોઈ ફરક નથી. પણ આપણે એવું યાદ રાખવાનું કે જે 3 સમીકરણ બને છે એટલે 3 નંબર અહીંયા આપી દેવાના. જો આ એક અગત્યનો પ્રશ્ન થયો. સાદા લોલકનો આવર્તકાર 3 બાબતો પર આધારિત છે એવું ધારીને આપણે સાદા લોલકના આવર્તકારનું સૂત્ર તૈયાર કર્યું. જે 3 બાબતો પર આધારિત લીધી એમાંથી દળ તો આવતું જ નથી આ સૂત્રમાં. કેમ કે દળની ઉપર ઘાતાંક શું આવી ગઈ? 0 ઘાતાંક આવી ગઈ. એટલે સાદા લોલકનો આવર્તકાર છે એ લોલકના દળ પર આધાર રાખતો નથી. એ લોલકની લંબાઈ પર આધારિત છે અને ગુરુત્વ પ્રયોગ પર આધારિત છે. હવે લંબાઈ પર કેવી રીતે આધારિત છે? તો સાદા લોલકનો આવર્તકાર લંબાઈના વર્ગમૂળના સમપ્રમાણમાં અને ગુરુત્વ પ્રવેગના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે એવું કહેવાય. લંબાઈ જોડે સમપ્રમાણ છે પણ વર્ગમૂળ છે એટલે વર્ગમૂળનું સમપ્રમાણ થયું. ગુરુત્વ પ્રવેગ જોડે વ્યસ્ત પ્રમાણ છે પણ વર્ગમૂળ છે એટલે વર્ગમૂળનું વ્યસ્ત પ્રમાણ થયું. એટલે આ સાદા લોલકનો આવર્તકાર થયો. જો અહીંયા g એટલે ગુરુત્વ પ્રવેગ આવે છે. પૃથ્વી પર પ્રયોગ કરતા હોય તો પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ અને ચંદ્ર પર પ્રયોગ કરતા હોય તો ચંદ્રનો ગુરુત્વ પ્રવેગ લેવાય.
બીજા કોઈ ગ્રહ પર, ધારો કે ગુરુ ગ્રહ પર આપણે આ પ્રયોગ કરતા હોય તો ગુરુ ગ્રહનો ગુરુત્વ પ્રવેગ લેવાય. અને જુદા જુદા ગ્રહો માટે ગુરુત્વ પ્રવેગના મૂલ્યો જુદા જુદા હોય. પૃથ્વી પર જીનું મૂલ્ય 9.8 છે, ચંદ્ર પર એ મૂલ્ય આશરે 1.62 જેટલું છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. 1.62 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે પૃથ્વી કરતાં ચંદ્રનો ગુરુત્વ પ્રવેગ જે છે એ ઓછો છે, લગભગ 6 ભાગનો. તો એ રીતે એક જ લોલક અહીંયા આપણે તૈયાર કર્યું હોય, એ લોલક પૃથ્વી પર એનો આવર્તકાળ શોધો, એ જ લોલકનો આવર્તકાળ એટલી જ લંબાઈનું લોલક હોય ચંદ્ર પર શોધો, તો બંને જવાબ કેવા હશે? જુદા જુદા હશે. બરાબર? તો આ સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર આપણને મળ્યું. 3 માર્કની અંદર પૂછી શકાય એવો એક અગત્યનો પ્રશ્ન. આ રીતે પ્રશ્ન આવ્યો હોય તમને, આવી ગણતરી કરો. બરાબર? જો બીજું એક ઉદાહરણ છે. ત્રીજો ઉપયોગ આપણે જે શીખ્યા કે કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ દર્શાવતું સૂત્ર તારવો. જેમાં આવર્તકાળનું સૂત્ર તારવ્યું એવો જ બીજો પ્રશ્ન. પ્રશ્ન શું છે પહેલા સમજીએ કે પાણીમાં વિસ્ફોટ થતા ઉત્પન્ન થતા વાયુના પરપોટાનો આવર્તકાળ. પાણીની અંદર કોઈક રીતે આપણે બ્લાસ્ટ કરીએ, વિસ્ફોટ થયો પાણી. વિસ્ફોટ થાય એટલે એને લીધે પરપોટા ઉત્પન્ન થાય. એ પરપોટા સપાટી પર આવે, અમુક સમય સુધી રહે. કેટલો સમય સુધી રહેશે? એટલે કે એનો પરપોટો એની સ્થિતિમાં રહે સમય કેટલો, એના માટે આવર્તકાળ શબ્દ વાપર્યો. તો ઉત્પન્ન થતા વાયુના પરપોટાનો આવર્તકાળ એટલે કે એનો સમયગાળો T ચલે છે P⁴A ρ⁴B E⁴C. જેવું આપણે પેલા આવર્તકાળ માટે સૂત્ર તૈયાર કર્યું હતું કે T ચલે છે L⁴x M⁴y G⁴z. તો x y z ને બદલે અહીંયા a b c લખ્યા. અહીંયા પણ આવર્તકાળ એ 3 ભૌતિક રાશિઓ પર આધારિત છે એવું તારી લીધું, આધારિત હોઈ શકે એવું. આ 3 ભૌતિક રાશિઓ કઈ છે? તો P એ દબાણ છે. દબાણનો એકમ અને પારિમાણિક સૂત્ર આપણને ખબર છે. ρ એ પાણીની ઘનતા છે, એટલે ઘનતાનો એકમ અને પારિમાણિક સૂત્ર આપણને ખબર છે. અને E એ કુલ ઊર્જા છે, એટલે ઊર્જા માટેનું સૂત્ર પણ આપણને ખબર છે, પારિમાણિક સૂત્ર, એકમ અને પારિમાણિક સૂત્ર. તો પારિમાણિક વિશ્લેષણથી A, B અને C ની કિંમતો શોધવાની છે. આવો પ્રશ્ન છે. એટલે પેલા સાદા લોલકવાળો જે પ્રશ્ન હતો એવો છે, પણ અહીં ફરક એટલો કે ત્યાં જે 3 સમીકરણો બનેલા, બંને બાજુ સરખા આધાર પર ઘાતાંકોની સરખામણીથી, કે y ની કિંમત ડાયરેક્ટ આપણને 0 મળી ગઈ હતી, z ની કિંમત -1/2 મળી ગઈ હતી, અને z ની કિંમત x + z = 0 માં મૂકી એટલે x ની કિંમત એ સહેલાઈથી મળી. અહીંયા એવા 3 સમીકરણો મળશે ખરા, પણ થોડી ગણતરી આપણને ધ્યાનથી કરવી પડશે. તો ચલો આપણે ગણતરીની શરૂઆત કરીએ. પહેલા તો આપણને આપેલું જ છે આટલું, આ આપ્યું જ છે અને અહીંયા લખી દઉં છું કે T ચલે છે P⁴A ρ⁴B E⁴C માટે એ ચલનનો સંકેત દૂર કરીને બરાબરની નિશાની મૂકીએ તો T = K P⁴A ρ⁴B E⁴C. આને હું પરિણામ નંબર 1 કહી દઉં. ત્યાં પણ આપણે આવું પરિણામ 1 નંબર આપેલો. હવે બંને બાજુના પારિમાણિક સૂત્રો લખીએ. બંને બાજુના પારિમાણિક સૂત્રો લખતા. તો ચલો, ડાબી બાજુમાં T નું પારિમાણિક સૂત્ર આવર્તકાળ છે એટલે M0 L0 T1 આ એનું પારિમાણિક સૂત્ર. K નું સૂત્ર તો લખવાનું નથી, K નું પારિમાણિક સૂત્ર લખવાનું નથી. હવે દબાણનું પારિમાણિક સૂત્ર તમે કોષ્ટક જે આપણે લખાયું છે એમાં જોશો તો દબાણનું પારિમાણિક સૂત્ર આપણે લખેલું છે. કદાચ યાદ ના હોય તો જો એનો એકમ કહી દઉં. દબાણનો એકમ છે Nm/m². આની પરથી ન્યૂટન માટે m1 L1 T-2 છેદમાં મીટર સ્ક્વેર L2. એટલે શું થશે? m1 જ રહેશે પણ L-1 થઈ જશે. નીચેથી 2 જે ઉપર જાય એટલે માઈનસ થાય, એટલે L-2 થઈ જાય ઉપર જાય, અને L1 છે એટલે L-1 થાય, અને T-2 તો ખરા. એટલે દબાણનું પારિમાણિક સૂત્ર m1 L-1 T-2 અને એની પર કેટલી ઘાતાંક? a ઘાતાંક.
કારણ કે દબાણ પર એ ઘાતાંક છે. પછી ઘનતાનું પારિમાણિક સૂત્ર. ઘનતા એટલે દળ ભાગ્યા કદ, એની પરથી કેજી પર મીટર ક્યુબ એનો એકમ. તો એની પરથી પારિમાણિક સૂત્ર કેજી માટે m1 મીટર ક્યુબ છેદમાં છે એટલે l - 3 ને સમય એમાં આવતો નથી એટલે t0 એની ઘાતાંક b આવશે. અને ઊર્જાનું પારિમાણિક સૂત્ર, ઊર્જાનું પારિમાણિક સૂત્ર આવું છે m1 l2 t - 2 અને એની પર ઘાતાંક આવશે c. ચલો આટલી ખબર પડી ગઈ. ત્રણેય ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો આપણે લખી દીધા. ત્રણેય પર જે ઘાતાંકો હતી એ ઘાતાંકો એના કૌંસની ઉપર કરી દીધી. બરાબર. હવે શું કરીશું તો અહીંયા m ની ઘાતાંક 1 છે, એની પર a ઘાતાંક છે એટલે m ની કુલ ઘાતાંક કેટલી થશે તો જુઓ અહીંયા m ની a ઘાતાંક, અહીંયા m1 અને ઉપર b એટલે b ઘાતાંક, અહીંયા m1 અને ઉપર c એટલે c ઘાતાંક. આ કૌંસ બાર ઘાતાંક છે એ m ની ઘાતાંક જોડે ગુણો તો m ની 1 ઘાત ઉપર a એટલે a ગુણ્યા 1 એટલે a એટલે m ની a ઘાતાંક પ્લસ એ જ આધાર છે એટલે એક જ આધાર પર બધા ઘાતાંકોનો સરવાળો કરી દેવાનો. અહીં m ની b ઘાતાંક આવશે એટલે પ્લસ b અને અહીંયા m ની c ઘાતાંક આવશે એટલે પ્લસ c. એક્ચ્યુઅલી શું હતું m ની a ઘાતાંક, અહીંયા m ની b ઘાતાંક, m ની c ઘાતાંક. સરખા આધાર પર ઘાતાંકોનો શું કર્યો આપણે સરવાળો એટલે m ની કુલ ઘાતાંક કેટલી થઈ ગઈ a પ્લસ b પ્લસ c. બરાબર. એવું l પર કેવી ઘાતાંકો થશે તો l માટે શું થશે તો જો l ની અહીંયા -1 ઘાત છે ઉપર a ઘાત એટલે પહેલી માઈનસ એ આવશે. પછી અહીંયા l ની ઘાતાંક -3 છે ને ઉપર b છે એટલે -3b આવશે. અહીંયા બે ઘાતાંક છે ને ઉપર c છે એટલે +2c આવશે. l ની ઘાતાંકો આવી થાય. t ની ઘાતાંકો જુઓ તો t ની ઘાતાંકોમાં શું થશે તો t પર -2 ઘાત છે ઉપર a ઘાત એટલે -2a આવે. પછી અહીં તો 0 ઘાતાંક છે એટલે કોઈ ફરક ના પડે. t ની 0 ઘાતાંક પર b ઘાતાંક એટલે 0 જ રહેશે. પણ અહીંયા પાછી -2 છે એટલે કે -2c આવશે. આ ચોરસ કૌંસ. અને આ બાજુ તો જે ઘાતાંક છે એમના એમ રહેવાની છે m0 l0 t1. આને હું પરિણામ નંબર 2 કહી દઉં. તો સમીકરણ 2 માં બંને બાજુ સરખા આધાર પર ઘાતાંકો સરખાવવાની એટલે 3 સમીકરણ આપણને મળશે. એટલે સમીકરણ 2 ની બંને બાજુ સમાન આધાર પર ઘાતાંકોની સરખામણી કરતા. ચલો હવે m ની ઘાતાંક આ બાજુ 0 છે પણ અહીંયા a + b + c એટલે કે a + b + c બરાબર 0 આવું મળશે આપણને. પહેલું સમીકરણ a + b + c બરાબર 0 આ એક સમીકરણ મળ્યું. આને નંબર આપી દઉં 3. નંબર આપણે જેટલા આપો એટલા આપ્યા કરવાના. l ની ઘાતાંક અહીં 0 છે પણ અહીંયા જુઓ -a -3b + 2c તો -a -3b + 2c બરાબર 0. આ સમીકરણ નંબર 4. પછી t ની ઘાતાંકો આ બાજુ 1 છે અને આ બાજુ -2a -2c છે એટલે કે -2a -2c બરાબર 1. આને નંબર આપી દો 5. હવે જો આ સમીકરણ છે એનું સાદું રૂપ શું થાય? પાંચમું સમીકરણ. એના કન્ટિન્યુઅસ આપણે એનું સાદું રૂપ પહેલા આપીએ. આમાંથી 2 કોમન કાઢીશું અને -2 2 કોમન કાઢ્યું એમાં માઈનસ નિશાની પણ લો એટલે -2 કોમન કાઢું તો શું થાય તો -2 કોમન કાઢીએ એટલે શું થયું a + c બરાબર 1 અને આ -2 છે છેદમાં લાવો તો શું થશે a + c બરાબર -1/2. આ સમીકરણ નંબર 6 મળ્યું. હજુ જો કોઈ પણ અજ્ઞાતની કિંમત આપણને પૂરી મળી નથી
હવે જુઓ a પ્લસ c બરાબર -1/2 મળે છે. એ કિંમત અહીંયા હું મૂકી શકું. સમીકરણ 3 માં a પ્લસ b આટલું જે છે એની જગ્યાએ શું લખી શકાય? -1/2. એટલે મને કોની કિંમત મળી જશે? તો c ની કિંમત મળી જશે. એટલે પહેલા આટલું કામ કરીએ આપણે. આ ધ્યાન રાખજો બરાબર. થોડી ગણતરી ઓકવર્ડ છે. પેલું સાદા લોલ વાળું જેટલું સહેલાઈથી આપણને કિંમતો મળી ગઈ હતી એટલું સહેલાઈથી મળતી નથી. તો સમીકરણ 6 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 માં a પ્લસ b એની જગ્યાએ મારે લખવાના છે -1/2 એટલે કે -1/2 પ્લસ c બરાબર 0 માટે c બરાબર કેટલા? 1/2. આ એક કિંમત આપણને મળી ગઈ. નંબર આપી દો આને 7. a b અને c માંથી કોની કિંમત મળી ગઈ આપણને? c ની કિંમત મળી. હવે c ની કિંમત મળી એ સમીકરણ 4 માં મૂકી દો. એટલે અહીંયા લખીએ આપણે કે c ની કિંમત સમીકરણ 4 માં મૂકતા c ની કિંમત સમીકરણ 4 માં મૂકતા તો સમીકરણ 4 માં a અને b તો એમને એમ લખી દેવાનું એટલે કે -a -3b એ તો એમને એમ લખી જ દેવાનું. આ જે છે તે +2c એમાં 2a એમને એમ લખી દેવાના એટલે +2 અને c ની કિંમત લખવાની. કઈ કિંમત? 1/2. એટલે અહીંયા 1/2 c ની જગ્યાએ બરાબર શું આવશે? 0. આ 2 અને 2 ઉડી જશે એટલે અહીંયા એક જ વધ્યા એટલે -a -3b બરાબર. હવે એક વધ્યા એને આ બાજુ લઈ લો તો -1 થઈ જાય. જો પહેલા આવું વધ્યું તમને આપણે સીધું લખી દઈએ અહીંયા +1 વધ્યા. આ 2 ઉડી જાય એટલે 1 વધ્યા બરાબર 0 થયું. એકને આ બાજુ લઈ લો તો માઈનસ થઈ જાય એટલે -a -3b બરાબર -1 માટે a + 3b અથવા એમના એમ જ રાખીએ આપણે કારણ કે લોપ કરવો છે ને. આને હું નંબર શું આપી દઉં? તો 8 નંબર આપી દઉં. હવે જુઓ આપણું સમીકરણ 6 એમાં a + c છે ને. હા એટલે જો અહીંયા આટલી તો કિંમત મળી આપણને a + b ની અને અહીંયા a + c ની કિંમત મળેલી છે. એટલે હવે કંઈક નવું સમીકરણ આપણે તૈયાર કરવું પડે. c ની કિંમત તો મળી ગઈ છે એટલે અહીંયા જો આ c ની કિંમત મળી એ સમીકરણ 6 માં મૂકી દઉં પાછી. આને આટલે સ્ટોપ રાખીએ છીએ. c ની કિંમત સમીકરણ 6 માં મૂકી દઉં એટલે a ની કિંમત મળશે અને a ની કિંમત મળે અહીંયા મૂકી દઉં એટલે કોની કિંમત મળશે? b ની કિંમત. એટલે આ c ની કિંમત અહીંયા મૂકી દઈએ આપણે. એક મિનિટ આપણે કિંમત લખવામાં કંઈક ભૂલ કરી. જો અહીંયા a + c બરાબર 1/2 મળે આપણને. તો a + c એટલે આની જગ્યાએ એટલે અહીંયા b આવશે. એક્ચ્યુઅલી b આવશે એટલે કિંમત કોની મળે છે આપણને? b ની મળે. એટલે b બરાબર 1/2. તો અહીંયા મારે કિંમત કોની મૂકવી પડશે? b ની. જો આપણે આ થોડીક ભૂલ કરી દીધી બરાબર. એટલે અહીંયા તો 2c જ આવશે. એટલે ફરી લખીએ આપણે. જો ધ્યાન રાખો ગણતરી એવી છે કે આપણે પણ ભૂલ કરી તો એ ધ્યાન રાખવાનું. a + c ની કિંમત -1/2 છે એટલે અહીંયા a + c ની જગ્યાએ -1/2 મૂકવાનું એટલે કિંમત કોની મળશે મને? b ની કિંમત મળશે. એટલે b બરાબર 1/2. b બરાબર 1/2 મળે એ b ની કિંમત સમીકરણ 4 માં અહીંયા મૂકી દઈએ છે. b ની કિંમત સમીકરણ 4 માં મૂકી દઉં એટલે શું થશે જુઓ a + c નું સૂત્ર મળશે. તો પહેલું a એમને એમ આવશે એટલે -a -3 b ની જગ્યાએ શું મૂકવાના છે? 1/2. b ની જગ્યાએ 1/2 પ્લસ 2c બરાબર 0. એટલે -3/2 થશે. આ બાજુ આવે તો પ્લસ થઈ જશે એટલે -a પ્લસ 2c બરાબર 3/2 આવું મળશે. આને હું સમીકરણ નંબર આપી દઉં 8. જો આ ભૂલ એક નાની ભૂલ થઈ તો ફરી લખવું પડ્યું. તમારે પણ આવું ધ્યાન રાખવાનું કે ગણતરી કરતા કરતા ભૂલ થઈ જાય અને કોઈક જગ્યાએ પહોંચ્યા પછી આપણને ખબર પડી કે આ તો ભૂલ થઈ ગઈ તો ફરી એકવાર ચેક કરી લે.
બરાબર. ચલો અહીંયા a પ્લસ c, a અને c નું સમીકરણ છે. અહીંયા a અને c ને સાગરતું સમીકરણ, એટલે 6 અને 8 પરથી a અથવા c ની કિંમત આપણે શોધી શકીએ. હવે 6 અને 8 નો સરવાળો કરું તો અહીંયા a પ્લસ, અહીંયા a માઇનસ, એટલે a નો લોપ થશે. એટલે સમીકરણ 6 અને 8 નો સરવાળો કરતા, તો છઠ્ઠું સમીકરણ પહેલા એમને એમ લખી દો, a પ્લસ c બરાબર -1/2. a પ્લસ c બરાબર -1/2, અને અહીંયા માઇનસ a પ્લસ 2c બરાબર 3/2. આ બેનો સરવાળો કરવો એટલે a નો અને માઇનસ a નો લોપ થઈ જાય. c અને 2c એટલે 3c આવે. 3c બરાબર -1/2 પ્લસ 3/2. આનો લસા લઈ લો, લસા 2 આવે એટલે 2, -1 + 3, -1 + 3 એટલે 2, એટલે 3c બરાબર 1 થયા. 3c બરાબર 1, તો c બરાબર 1/3 મળે આપણને. જો c ની કિંમત હવે મળી આપણને 1/3. આને નંબર આપી દઈએ 9. હવે b અને c ની કિંમત, b ની કિંમત 1/2 અને c ની કિંમત 1/3. b અને c ની કિંમતો અહીંયા મૂકી દઈએ તો કોની કિંમત મળી જાય આપણને? a ની કિંમત. એટલે નીચે લખીએ આપણે કે b અને c ની કિંમતો, b અને c ની કિંમતો કયા સમીકરણમાં મૂકવાની છે? સમીકરણ 3 માં મૂકતા. તો સમીકરણ 3 માં b અને c ની કિંમતો મૂકીએ છીએ આપણે. અહીંયા એકલો c. તો a તો એમના એમ રહેશે, એટલે a હવે b ની જગ્યાએ કિંમત મૂકો તો +1/2, c ની કિંમત મૂકો તો 1/3 બરાબર 0. એટલે a બરાબર -1/2 -1/3. બંને 1/2 1/3 આ બાદ લઈ ગયા. હવે આ બેનો સરવાળો કરી દો. 3 દુ 6 લસા આવે. અહીંયા 3 વડે ગુણાય, અહીંયા 2 વડે ગુણાય, એટલે 3 ને 2 5, -5. એટલે a બરાબર -5/6 આવી a ની કિંમત મળે. આ નંબર 10. એટલે જુઓ, પારિમાણિક વિશ્લેષણથી a ની કિંમત મળી -5/6, b ની કિંમત મળી 1/2 અને c ની કિંમત મળી 1/3. એટલે અંતિમ જવાબ આપણે લખીએ તો a બરાબર -5/6, b બરાબર 1/2 અને c બરાબર 1/3. આ આપણો જવાબ થઈ ગયો. બરાબર. તો જો ગણતરી કરતા પહેલા જ મેં કીધેલું કે આની ગણતરી થોડીક ટિપિકલ છે. આપણે એક નાની ભૂલ કરી એટલે બાકી ગણતરી આપણી એકદમ સ્મૂથ જતી હતી. ભૂલ કરીએ મળી પણ ગઈ તો આપણે ભૂલ સુધારી પણ કરી. એટલે અંતિમ જવાબ ત્રણેયના આપણને મળી ગયા. જો આ ત્રણેય કિંમતો આપણને મળી ગઈ. હવે આ ચોપડીમાંથી થિયરીનો પોર્શન આપણો પૂરો થયો. જેટલી થિયરી શીખવાની હતી એ થિયરી આપણે શીખી લીધી. આમ તો પારિમાણિક વિશ્લેષણની મર્યાદાઓ છે, એ મર્યાદાઓ નેક્સ્ટ ટાઈમ આપણે થોડી સમજીશું. બુકમાં નથી આપી પણ આપણે મર્યાદાઓ સમજી લઈશું અને પછી સ્વાધ્યાયની શરૂઆત કરીશું. બરાબર. એટલે સ્વાધ્યાયમાં જે દાખલા આપણે ગણવાના હજુ બાકી છે એ દાખલા નેક્સ્ટ ટાઈમથી આપણે સ્ટાર્ટ